નમસ્કાર મિત્રો, આજના નવા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સ્વાધ્યાયમાં હતા. સ્વાધ્યાયમાં છેલ્લે આપણે 6.20 નંબરનો દાખલો આપણે ગણ્યો હતો. હવે 6.21. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે કેપિટલ એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. તમે પવનચક્કીને તો ઓળખો છો. જ્યાં પવન વધુ વહેતો હોય, દાખલા તરીકે જેસલમેરનું રણ જે છે ત્યાં તમે જોઈ શકતા હો પવનચક્કીઓ વધારે છે. અમુક દરિયા કિનારે અમુક વિસ્તાર એવો ત્યાં પવન સતત ફૂંકાતો હોય, એ જગ્યાએ પવનચક્કી આપણે મૂકવાની અને પવનચક્કીમાં આપણે પાંખિયા જેમ ફરે એટલે પવન એ ગતિ ઉર્જા છે અને ગતિ ઉર્જાનું પછી એની પાછળ આપણે ઘણી બધી બીજી ગોઠવણ કરવી પડે, જેની મદદથી ગતિ ઉર્જા એટલે કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. એવી એક રચના છે. એ ગોળ ગોળ જ્યારે ફરે પાંખિયા તો એના દ્વારા કેપિટલ એ જેટલું ક્ષેત્રફળ એ આપણને ત્યાં આવરી લેતું હોય એવું જોવા મળે. સ્મોલ એ વિકલ્પ. જો પવન વી વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? બી. હવાની ગતિ ઉર્જા કેટલી હશે? સી. ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. મિત્રો, 75% આપણને ઉર્જા મળતી નથી, પણ 25% પેલી પવન ઉર્જા એટલે કે ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપણને મળે છે. એટલે એની કાર્યક્ષમતા થઈ રૂપાંતર કરે છે. અને કેપિટલ એ બરાબર 30 મીટર સ્ક્વેર, વી બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક તથા હવાની ઘનતા 1.2 કિલોગ્રામ મીટરની -3 છે. તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? આઉટપુટ માગ્યું છે મિત્રો, કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? ચલો, જે મૂલ્યો આપણને આપ્યા છે તે પવનચક્કી માટે ચલો કાર્યક્ષમતા ઈટા 25% છે, બરાબર 0.25%. દૂર કરવા માટે 100 વડે ભાગવાના. ચલો, પછી શું આપ્યું છે આપણને? વેગ વી બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. મિત્રો, આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું. 36 × 1000 ભાગ્યા 3600, 10 મીટર પ્રતિ સેકન્ડ. 10 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, હવાની ઘનતા રો બરાબર 1.2 કિલોગ્રામ મીટરની -3. તો આઉટપુટ વિદ્યુત પાવર આપણે શોધવો છે. કેટલો મળશે તે આઉટપુટ વિદ્યુત પાવર? આપણને વિકલ્પના સંદર્ભમાં આપણને જવાબ માંગ્યા છે. પહેલો વિકલ્પ છે, જુઓ બધા મિત્રો ધ્યાન આપજો. વિકલ્પ એ આપણને કહે છે જો પવન વી વેગથી આ વર્તુળને, કયા વર્તુળને? પાંખિયા દ્વારા પેલું જે કેપિટલ એ ક્ષેત્રફળવાળું જે વર્તુળ થાય એ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? એટલે આપણે એમ કહીએ, આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આના ઉપરથી આપણે દળને સૂત્રનો કરતા બનાવીએ. શું થશે બોલો? ઘનતા ગુણ્યા કદ. ચલો, દળનો સંકેત આપણે એમ મૂકીએ, ઘનતાનો સંકેત આપણે વી લીધો છે, રો લીધો છે, અને કદનો સંકેત શું લીધો છે? આપણે વી લીધો છે. હવે આપણે ઘનતાનું પદ તો આપી દીધું છે, પણ
આપણને વી નથી આપ્યો. હા, વી આપણને ક્ષેત્રફળના સંદર્ભમાં આપ્યો છે. એટલે હું એમ કહું ટી સમયમાં હવા એ કાપેલ અંતર ડી હોય તો આપણને સૂત્ર શું મળશે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એનો મતલબ કે વેગ વી બરાબર ડી ભાગ્યા ટી. જોઈ લો, અંતર ડી છે, સમય ટી છે, તો આના ઉપરથી ડી બરાબર શું મળે? વીટી. ડી બરાબર શું મળશે? વીટી. ચલો, તેથી હવાએ આંતરેલ કુલ કદ વી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? એ છે, અને અંતરનું સૂત્ર આપણી પાસે આવી ગયું ડી બરાબર વીટી. તો હવે આ સમીકરણ મૂકીએ. તેથી દળ એમ બરાબર રો વી બરાબર શું આવશે? રો એ વીટી. રો એ વીટી. ચલો, બી વિકલ્પ લઈએ આપણે. બી વિકલ્પમાં આપણને શું કીધું છે? હવાની ગતિ ઉર્જા કેટલી? હવે આ વાસ્તવમાં પેલી પવન ઉર્જા જ છે, એટલે આપણે કહીશું પવન ઉર્જા બરાબર ગતિ ઉર્જા, અને એના બરાબર આપણે સંકેત કે રાખીએ છીએ 1/2 mv². 1/2 mv². ચલો, 1/2. રોની કિંમત બોલો, અરે સોરી, એમની કિંમત બોલો. રો એ વીટી વી². 1/2 રો એ, કોઈ લોપ થતો નથી, પણ વીની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. 1 ઘાત છે આ રીએ, અને આ 2 ઘાત છે, માટે કે બરાબર શું મળશે આપણને? આ કે વાસ્તવમાં એ આપણા માટે ઇનપુટ કહેવાય. પવન ઉર્જા પાંખિયા સાથે જ્યારે પવન અથડાય એટલે કાર્ય થાય, એ શરૂઆત માટે આપણા માટે એ ઇનપુટ કહેવાય. એના દ્વારા પાંખિયા ફરે, એની સાથે પેલા બીજા આપણે કેબલ જોડેલા હોય, જેથી પવન ઉર્જા ગતિ ઉર્જાનું એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એ વિદ્યુત ઉર્જા જે મળે એ આપણા માટે કયું થશે? આઉટપુટ પાવર આપણને મળશે. તો આ થઈ આપણા માટે ગતિ ઉર્જા કે. ચલો મિત્રો, હવે આપણે વિકલ્પ સી લઈએ. ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો આપણને છેલ્લું વાક્ય, તો કેટલો વિદ્યુત પાવર એટલે કે આઉટપુટ ઉત્પન્ન થશે? મિત્રો, આપણી પાસે સૂત્ર હમણાં જ આપણે મૂક્યું, આના હું 2 ભાગ પાડું છું. આપણે આ પ્રમાણે ગણીએ. જુઓ, કાર્યક્ષમતા બરાબર, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી આઉટપુટ, અને અહીંયા ઇનપુટ. આઉટપુટ અને ઇનપુટ. તમે અહીંયા ઉર્જામાં બોલો તો અહીંયા ઉર્જા લખાય. કોઈ કે મારે અહીંયા આઉટપુટ પાવર લખવું છે, તો અહીંયા ઇનપુટ પાવર. સમજી ગયા? ચલો, કાર્યક્ષમતા કેટલી છે આપણા માટે? ઈટા બરાબર 0.25 બરાબર આઉટપુટ ઉર્જા. ચલો, ઇનપુટ ઉર્જા એ જ વાસ્તવમાં એ લખી શકો તમે, જેને ઇનપુટ ઉર્જા કહે છે. પવનચક્કીના કિસ્સામાં જે પણ ગતિ ઉર્જા આપણને મળી એ વાસ્તવમાં ઇનપુટ ઉર્જા મળી, એના કારણે જ પાંખિયા ફરે છે. પવનની ગતિ જે છે એ પાંખિયાને ફેરવે છે, માટે આપણે આ લખીશું કે એની જગ્યાએ કિંમત મૂકીએ 1/2 રો એ વી3 ટી.
તો ચલો આઉટપુટ ઊર્જા બરાબર 0.25 ગુણ્યા આ છેદવાળું પદ ગુણાકારમાં જતું રહે 1/2 રો એ વીની 3 ઘાત ટી. હવે મારે આઉટપુટ પાવર શોધવો હોય. આઉટપુટ પાવર બરાબર શું કહેવાય બોલો? આઉટપુટ ઊર્જા ભાગ્યા સમય ટી. સમય ટી આપણે પાવરનું સૂત્ર મૂકીએ છીએ W ભાગ્યા ટી. આ W છે અને આ ટી છે W ભાગ્યા ટી. તો બરાબર ત્યાંથી જ આપણે આગળ વધીએ. ચાલો આઉટપુટ આપણી પાસે ઊર્જા છે 0.25 ગુણ્યા 1/2. હાલ આપણે કોઈ કિંમત મૂકતા નથી. રો પછી એ વીની 3 ઘાત ટી અને છેદમાં પણ શું મૂકીશું આપણે? ટી. ટીનો લોપ થશે તો 0.25 ગુણ્યા 1/2. હવે કિંમત મૂકો. ચલો રોની કિંમત કેટલી છે? 1.2. એની કિંમત કેટલી છે? એ આપણે એનું મૂલ્ય નથી લખ્યું. એ આપણને આપી દીધો છે. એ કેટલો આપ્યો છે આપણે એ લખ્યું નથી. તો એ બરાબર 30 મીટર સ્ક્વેર લખેલું છે આપણને આપેલું છે. જો 30 મીટર સ્ક્વેર તો અહીંયા 30 મૂકીશું. ચલો વી એટલે કેટલા? 10 અને એની 3 ઘાત છે. આ બધો જે જવાબ આવે એ આપણા માટે આઉટપુટ પાવર કહેવાશે. 0.25 ગુણ્યા આ 0.5 કહેવાય ગુણ્યા 1.2 ગુણ્યા 30 4.5 1 2 3 અને 4 પદોનો ગુણાકાર આટલો આવ્યો. આને તો આપણે ઘાતમાં લઈ લઈએ 10ની 3 ઘાત વોટ બરાબર 4.5 કિલો વોટ. 4.5 કિલો વોટ. મિત્રો આપણને જે જવાબ માગ્યો છે એ આઉટપુટ માગ્યો છે. પણ હું તમને આમ હોમવર્ક ટાઈપનું તમને આવું આપું છું. તમારે ઇનપુટ પાવર પણ શોધવાનો. 2 રીતે મળશે. કાર્યક્ષમતાનું સૂત્ર મૂકીને તમે લાવો તો આવું થશે. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. એમાંથી ઇનપુટ પાવરને સૂત્રનો કરતા બનાવજો. અથવા તમે ગતિ ઉર્જા જેને આપણે પવન ઉર્જા કીધી એને તમે પાવરના સૂત્રમાં મૂકો તો શું થશે? ઇનપુટ પાવર બરાબર ઇનપુટ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા ભાગ્યા સમય ટી. અને એ પ્રમાણે તમે એ શોધી શકો છો. બધાએ હોમવર્ક આ પ્રમાણે શોધીને લાવવાનું રહેશે. ચલો 6.22 વજન ઓછું કરવા માગતી ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. ઊંચકતું હોય ને આ પ્રમાણે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. એટલે સ્થિતિ ઉર્જા પોતાના શરીરમાં રહેલી જે ચરબી સ્વરૂપમાં જે ઉર્જા છે એ સ્થાયી સ્થિતિમાં હોવાથી સ્થિતિ ઉર્જા એ વર્કઆઉટ કરે છે અને વર્કઆઉટ કરે એ વખતે એનો વ્યય થાય છે. એટલે પરિણામે પેલી ફેટ જે છે ચરબી એ ઓગળે છે. એ તેણી ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે? બી ખોરાક એટલે કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર 20% કાર્યક્ષમતાના દરે થાય છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? મિત્રો આપણે શરૂઆતમાં જે અહીંયા પદો આપ્યા છે એનો ઉપયોગ કરીએ તો 6.22 ચલો વ્યક્તિ દ્વારા કરવામાં આવતું કાર્ય W બરાબર એ પોતે 10 કિલોગ્રામ દળનું જે વજન વસ્તુ છે
એને આમ ઊંચકે છે, આમ 0.5 મીટરની ઊંચાઈએ, એને કહેવાય mgh. આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. જો એકવાર ઊંચકે તો mgh, બે વાર ઊંચકે તો 2 mgh, 3 વાર ઊંચકે તો 3 mgh, એમ 1000 વાર ઊંચકે માટે કેટલા વડે ગુણવાનું થાય? 1000 વડે ગુણવાનું થશે મિત્રો. હવે આપણે શોધી કાઢીએ કે એના દ્વારા રોજે રોજ કેટલું વર્કઆઉટ થાય છે. એમનું મૂલ્ય આપણને આપ્યું છે 10 કિલોગ્રામ, એટલે 10, હું જીનું મૂલ્ય 10 લઈ લઉં છું અને એચનું મૂલ્ય 0.5 ગુણ્યા 1000, એટલે 0.5 ગુણ્યા 10ની 1, 2, 3, 4 ને 5, 5 ઘાત જૂલ. આટલું એ વર્કઆઉટ દરરોજ કરે છે. દરરોજ એના દ્વારા થતું વર્કઆઉટ 1000 વખત એ ઊંચકે છે, આટલું થાય છે. આટલી ઉર્જા એ વ્યય પામે છે મિત્રો. હવે આપણને કિલોગ્રામ દીઠ ઉર્જા કીધી છે. ચલો, ખોરાકમાંથી આપણને કિલોગ્રામ, 1 કિલોગ્રામ દીઠ 3.8 છે. 3.8 ગુણ્યા 10ની 7 ઘાત જૂલ ઉર્જા મળે. તો એમ કિલોગ્રામ આપણે લઈ લઈએ કે ધારો કે ખોરાકમાંથી એમ કિલોગ્રામ એની પાસે દળ હોય તો કેટલી ઉર્જા મળે? એને હું ધારો કે યુ કહી દઉં, તો યુ ચોકડી ગુણાકાર કરો, 3.8 ગુણ્યા 10ની 7 ઘાત જૂલ ગુણ્યા એમ. જૂલ પાછળ લખીએ એટલે આટલી ઉર્જા આપણને પેલા ખોરાકમાંથી એ વ્યક્તિ જે પોતે લે છે એમાંથી આટલી મળે છે. પણ પોતે ડાયટિંગ કરવા માગે છે એટલે ઓછી કરવા માગે છે. આ ઉર્જાનું કેટલા ટકા? 20% કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. તો યાંત્રિક ઉર્જા ધારો કે યુ ડેશ કહી દઉં, તો યુ એટલે એને ખોરાકમાંથી મેળવેલી ઉર્જાના 25%. ના કેટલા ટકા? 25%, સોરી 20% છે, 20%. તો બરાબર. ચલો, 20% દૂર કરવા માટે કેટલા વડે ભાગવાના? 100 ગુણ્યા 3.8 ગુણ્યા 10ની 7 ઘાત. પણ એમ કરવાનું ભૂલતા નથી, કારણ કે આપણે એમ એ શું છે, તો ખોરાકમાંથી એને જે ફેટ, ચરબી, એ ચરબીનું દળ જે કહીએ એ દળ છે, અને એના સંદર્ભમાં આપણે એ મૂકીશું 20 ગુણ્યા 3.8. ચલો, 76 ગુણ્યા 10ની આ 2 ઘાત ઉપર જશે, માઇનસ થશે 5 ઘાત એમ, અને એકમ શું થશે? જૂલ. યુ ડેશ. અહીંયા વર્કઆઉટ કરે છે, આ મેળવે છે ખોરાકમાંથી. એને કેટલી અહીંયા ચરબી જે છે એ મેળવે છે, પણ ડાયટિંગ કરે એ દરમિયાન જે એને 20%નું મૂલ્ય આ કસરત કરીને, અહીંયા વર્કઆઉટ કરીને પોતે એમાં ખર્ચી નાખે છે. એટલે પરિણામે કરવામાં આવતું કાર્ય W બરાબર યાંત્રિક ઉર્જા યુ ડેશ. ચલો, W એ કેટલા છે? 0.5 ગુણ્યા 10ની 5 ઘાત બરાબર. ચલો, યુ ડેશ 76 ગુણ્યા 10ની 5 ઘાત એમ. બંને બાજુથી 10ની 5 ઘાત દૂર થઈ જશે. એમને હું સૂત્રનો કરતા બનાવું તો 0.5 ભાગ્યા 76, 0.5 ભાગ્યા 76, 0.0063
કિલોગ્રામ આટલું આપણને મળશે. તમારે ગ્રામમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવાનું? તમારે 1000 વડે ગુણવાનું. 0.00658 ગુણ્યા 1000 ગ્રામ. કિલોગ્રામ જગ્યાએ 1000 ગ્રામ મૂક્યું તો અહીંયા થશે 6 પોઈન્ટ, 3 પોઈન્ટ આગળ આવશે, 1, 2 અને 3, 6.58 ગ્રામ એ ફેટ આપણને એને વાપર્યું હશે એવું આપણને અહીંયા મળે છે. ચલો ખ્યાલ આવી ગયો. પહેલાં એને વર્કઆઉટ કર્યું, દરરોજ કસરત કરે છે, એ વખતે એના દ્વારા સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. એ પોતે જે ખોરાક લે છે એમાંથી ધારો કે m કિલોગ્રામ ખોરાક લે તો કેટલી ઉર્જા એને મળે? તો યુ શોધ્યું. આ યુના આપણને 20% એની યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. પરિણામે યુડેસ આપણને, અને એ યુડેસ એ વાસ્તવમાં એના દ્વારા કરવામાં આવેલું વર્કઆઉટ છે, એટલે એના ઉપરથી આપણને એમ મળે છે. ચલો મિત્રો, એના પછી 6.23. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે, એટલે 8000 વોટ પાવરનો ઉપયોગ કરે છે. સમશીતોષ્ણ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ જેટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવવું છે. તો આપણને આ પ્રમાણે દાખલો આપ્યો છે. ચલો મિત્રો, પરિવાર દ્વારા કુટુંબ, પહેલાં શરૂઆતમાં કહે છે કુટુંબ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર બરાબર 8 કિલોવોટ બરાબર 8000 વોટ. ચલો હવે શું કહે છે? 1 ચોરસ મીટર દીઠ 1 ચોરસ મીટર દીઠ વપરાતો પાવર બરાબર 200 વોટ છે. શું છે ભાઈ? 200 વોટ છે. આ જે 200 વોટ આપાત થાય છે, વપરાતો એટલે આપાત થતો, એમ કહીએ આપણે, આપાત થતો પાવર કેટલો છે? 200 વોટ. આ આપાત થતાં આમ સૂર્યમાં 1 ચોરસ મીટરનું આપણે માપ લઈ લઈએ. સૂર્યમાંથી એટલી ઉર્જા, કેટલી? 200 વોટ ઉર્જા એ પેલા ક્ષેત્રફળ પર આપાત થાય છે. એમાંથી 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામતી ઉર્જા બરાબર જે આપાત થાય છે એના 20%. 200 ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 40 વોટ. આ જે ઉર્જા આપાત થઈ એમાં ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું? 1 ચોરસ મીટર, 1 ચોરસ મીટર સ્ક્વેર. એટલે આપણે કહીએ 40 વોટ વિદ્યુત ઉર્જા માટે 1 ચોરસ મીટર ક્ષેત્રફળ જોઈએ. તો કુટુંબ કેટલી વાપરે છે? 8000 વોટ વિદ્યુત ઉર્જા માટે કેટલું ક્ષેત્રફળ જોઈએ? હું ક્ષેત્રફળનો સંકેત કેપિટલ એ લઉં છું, તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો પદ શું મળશે? 8000
ભાગ્યા 40, 200, બરાબર. ચલો, ક્ષેત્રફળ એ બરાબર શું મળ્યું? 200 મીટર સ્ક્વેર. 200 મીટર સ્ક્વેર. હવે આપણે એમ કહીએ, જો આવા છાપરાની લંબાઈ સમાન, સ્મોલ એલ લઈએ, સ્મોલ એલ લંબાઈ, એલ લઈએ તો ચલો, ક્ષેત્રફળ એ બરાબર એલ સ્ક્વેર, અને એલ સ્ક્વેર બરાબર શું છે? 200 મીટર સ્ક્વેર છે. તો માટે એલ બરાબર વર્ગમૂળમાં 200નું તમે વર્ગમૂળ લઈ લો, કેટલો જવાબ આવે? 14 મીટર. જે ચોરસ તમે અહીંયા છાપરું લો એની લંબાઈ 14.14 મીટર, પહોળાઈ પણ 14.14 મીટર. તેથી જેની લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 14.14 મીટર ગુણ્યા 14.14 મીટર હોય તેવું મોટા ક્ષેત્રફળવાળું છાપરું જોઈએ. મિત્રો, તો જે છાપરાનું માપ છે એ 14.14 બાય 14.14 મીટર થયું કહેવાય. આટલું મોટું છાપરું હોય તો જ પેલું કુટુંબ 8000 વોટ વિદ્યુત ઉર્જા પાવરના સંદર્ભમાં એ અહીંયા મેળવી શકે છે. ચલો, 6.24 દાખલા નંબર, જે વધારાના સ્વાધ્યાયમાં છે. 0.012 કિલોગ્રામ દળની એક બુલેટ એટલે કે ગોળી 70 મીટર પ્રતિ સેકન્ડની સમક્ષિતિજ ઝડપથી 0.4 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. કોણ સ્થિર થાય છે? ગોળી. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. જેવી ગોળી અથડાય તો બ્લોક આમ અમુક ઊંચાઈ સુધી આમ જાય, પાછું નીચે આવી જાય. તો કેટલી ઊંચાઈ સુધી જશે? આમ લટકતો છે એટલે. અને આ ઉપરાંત બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે તે ગણો. હા, એટલે ઉષ્મા ઊર્જા કેટલી ઉત્પન્ન થશે જોવાનું છે. ચલો, ગોળીનું દળ એમ બરાબર કેટલું આપ્યું છે? 0.012 કિલોગ્રામ. પછી ગોળીનો પ્રારંભિક વેગ V0 બરાબર કેટલું છે? 70 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપ કહો, વેગ કહો, સરખું જ. ચલો, પછી લાકડાનું દળ, લાકડાના પાટિયાનું એમ કહીએ તો, એટલે બ્લોક કહીશું. લાકડાના બ્લોકનું દળ કેપિટલ એમ બરાબર 0.4 કિલોગ્રામ. પછી ગોળીનો અંતિમ વેગ V બરાબર 0. કેમ? સ્થિર થાય છે. પછી જે તંત્ર કહીએ, ગોળી પ્લસ લાકડાનો બ્લોક, એને તંત્ર કહેવાય. તંત્રનો અંતિમ વેગ
વી આપણે શોધવું છે, કેટલા વેગથી એ ગતિ કરશે તથા ઊંચાઈ અને ઉષ્મા ઉર્જા આપણે શોધવાનું છે મિત્રો. તો ફરીથી જોઈ લો, ગોળીનું દળ તમને આપી દીધું છે m બરાબર 0.012 અને ગોળીનો પ્રારંભિક વેગ v0 બરાબર 70 મીટર પ્રતિ સેકન્ડ. લાકડાના બ્લોકનું દળ આપણને આપ્યું છે. હા, લાકડાના બ્લોકનો વેગ, પ્રારંભિક વેગ કહીએ તો પણ ચાલશે, પ્રારંભિક વેગ v0 શૂન્ય. લાકડું શરૂઆતમાં કેવું છે, છત દ્વારા એક પાતળા તાર મારફતે લટકાવ્યું છે એટલે સ્થિર છે. ગોળીનો અંતિમ વેગ v બરાબર 0 છે, કારણ કે લાકડાના બ્લોકમાં જેવી ભાગ એ ઘૂસી જશે સ્થિર થાય છે. પણ ગોળી અને લાકડાનું બ્લોક એટલે કે તંત્ર કહીએ, એ તંત્ર અમુક ઊંચાઈ સુધી જાય એ વખતે એનો અંતિમ વેગ આપણે કેપિટલ V લીધો છે. ચલો v ડેશ કહીશું આપણે, v ડેશ લીધો છે આપણે, એ શોધવો છે. બીજું કેટલી ઊંચાઈ સુધી જશે એ સ્મોલ h શોધવું છે. અને ઉષ્મા ઉર્જા, વ્યય પામતી જે ઉર્જા છે ગતિ ઉર્જાના સંદર્ભમાં એ શોધવું છે. તો ચલો આપણે પહેલાં અહીંયા કહીએ તો અથડામણ છે એટલે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ ચલો તંત્ર એટલે આપણે કહીએ અલગ અલગ કહીએ તો ગોળી અને લાકડાના બ્લોકનું અથડામણ પહેલાંનું કુલ વેગમાન બરાબર ગોળી અને લાકડાના બ્લોકનું અંતિમ અથડામણ બાદનું કુલ વેગમાન. ચલો ગોળી અને લાકડા બંનેનું અથડામણ પહેલાંનું, તો અથડામણ પહેલાંનો જે વેગ છે ગોળીનો v0 છે, તો ગોળીનું વેગમાન એનું દળ એનો વેગ, પછી પ્લસ લાકડા માટે એનું દળ અને એનો શરૂઆતનો વેગ પ્રારંભિક વેગ v0 ડેશ બરાબર બંને ભેગા થઈ જાય. અથડામણ પછી શું થઈ જાય, તંત્ર કહેવાય. તો તંત્ર એટલે ગોળીનું દળ પ્લસ લાકડાનું દળ. કેમ, તો ગોળી લાકડામાં ઘૂસી જાય છે અને એનો અંતિમ વેગ તંત્રનો v ડેશ. ગોળીનું દળ અથડામણ પહેલાંનું, લાકડાનું અથડામણ પહેલાંનું વેગમાન, અને છેલ્લે જ્યારે ગોળી લાકડાના બ્લોકમાં ઘૂસી જાય એ વખતે આપણને અંતિમ અહીંયા વેગમાન બંનેનું ભેગું મળશે એ આપણને મળશે. ચલો એમ કેટલું છે 0.012, પછી v0 70 પ્લસ કેપિટલ M 0.4 અને v0 ડેશ અહીંયા મૂકું છું ગુણ્યા 0 બરાબર. ચલો આપણને સ્મોલ m કેટલું આપ્યું છે 0.012 પ્લસ કેપિટલ M 0.4 અને v ડેશ. ચલો પેલું પદ તો વચ્ચેનું પદ તો 0 થઈ, 0.012 ગુણ્યા 70 0.84 બરાબર. આ તો થઈ જશે 0. જુઓ આપણે સરવાળો 412 v ડેશ, તો v ડેશ બરાબર 0.84 ભાગ્યા 0.412 2.039 મીટર
આપણો આટલો મીટર પ્રતિ સેકન્ડ વેગ છે, આટલો વેગ મળશે. એ પાટીઓ સંયુક્ત રીતે એટલા વેગથી પાછળની બાજુ ધકેલાશે. ધારો કે આ બ્લોક h ઊંચાઈ સુધી જાય તો આપણે h ઊંચાઈ ધારી અને h જે મેળવવાની છે એ h છે. તો h જે ઊંચાઈ છે એ વાસ્તવમાં આપણને શોધવાની કીધી છે. તંત્ર માટે વિચારવાનું છે. ચલો 1/2 એની ગતિ ઉર્જા સ્મોલ m પ્લસ કેપિટલ M એનો પોતાનો વેગ v² બરાબર એ જ તંત્રની ગતિ ઉર્જા અને એ જ તંત્રની સ્થિતિ ઉર્જા gh. બંને બાજુથી કૌંસ દૂર થશે, કૌંસ બંને બાજુથી નીકળી જશે. ચલો અહીંયા થશે v²/2 બરાબર પેલી બાજુ gh માટે v² બરાબર 2gh થાય. આપણે hને સૂત્રનો કરતા બનાવી દો v²/2g. ચલો vનું મૂલ્ય કેટલું છે? સોરી v ડેશ છે, બરાબર ને? ચલો v ડેશ, ચલો v ડેશ કેટલું છે? તો 2.039 એનો વર્ગ ભાગ્યા 2 × 10. 2.039 એનો વર્ગ ભાગ્યા 20 એટલે બરાબર 0.208 મીટર. સેન્ટીમીટર ફેરવો તો કેટલા વડે? 100 વડે ગુણવાનું તો બરાબર. ચલો h બરાબર 0.208 મીટર બરાબર 20.8 સેન્ટીમીટર થાય. 20.8 સેન્ટીમીટર મિત્રો આપણને મળે. હવે આ ગોળી જે છે એ લાકડાના બ્લોકમાં ઘૂસી જાય એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં એની ગતિ ઉર્જા વ્યય પામે છે. એટલે હું અહીંયા લખીશ ગોળીની ગતિ ઉર્જામાં થતો વ્યય બરાબર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. ચલો બરાબર શું થશે? ગોળીની ગતિ ઉર્જા એમાંથી વ્યય થાય છે મિત્રો, એટલે બાદ થાય તો ગોળી પ્લસ, હવે હું ટૂંકમાં લખું છું બ્લોકની ગતિ ઉર્જા. આવું થયું. ચલો ગોળીની ગતિ ઉર્જા 1/2 સ્મોલ m એનો વેગ v02 માઇનસ, ચલો અહીંયા 1/2 પછી સ્મોલ m પ્લસ કેપિટલ M આ દળ થયું અને બંનેના તંત્રનો ભેગો જે વર્ગ લઈએ એ આપણને v ડેશ છે. ચલો ઓકે બરાબર 1/2 એમનું મૂલ્ય ગોળીનું દળ કેટલું છે? 0.012 ગુણ્યા 70 નો વર્ગ ઓછા 1/2. ચલો ગોળીનું દળ 0.012 પ્લસ 0. આનું દળ કેટલું છે લાકડાના બ્લોકનું? 0.4 એટલે સ્મોલ m કેપિટલ M. હવે વીડેશ કેટલો છે? તો 2.039 એનો વર્ગ v² છે શોધ્યો. હવે આપણે ક્રમશઃ એમનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો ઓકે 70 નો વર્ગ ગુણ્યા 0.012 ભાગ્યા 2 તો પહેલો જવાબ આવશે 29.4 માઇનસ, ચલો 2.039 એનો વર્ગ ગુણ્યા 0.412 ભાગ્યા 2 માઇનસ 0.856. ચલો 29.4 ઓછા 0.856 28.
28.54 જૂલ આટલી ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ ગતિ ઉર્જા, ગોળીની ગતિ ઉર્જા મિત્રો વ્યય પામે છે, તો આ આપણે થયું કે વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 6.24.